નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં હશો ને? તો ચાલો આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી પાઠ 6 ડૉક્ટર વિક્રમ સારાભાઈ વિષય છે તે આજે આપણે અભ્યાસ કરીશું. ડૉક્ટર વિક્રમ સારાભાઈ આ પાઠ છે તે તેમની જીવનકથા છે. આ પાઠની અંદર તેમની જીવનકથા વિશે આપણને વાત કરવામાં આવેલી છે. તો આ પાઠની અંદર જોઈએ, हमारे जीवन को सुविधापूर्ण बनाने में वैज्ञानिकों का प्रमुख योगदान रहा. વિક્રમ સારાભાઈ શું કહે છે કે મારું જે જીવન છે તેમને ખૂબ જ સુવિધાપૂર્વક બનાવવામાં છે તે ઘણા બધા વૈજ્ઞાનિકોનું છે તે યોગદાન રહેલું છે. प्रस्तुत इकाई में हमें विक्रम साराभाई जैसे अद्भुत व्यक्तित्व से परिचित कराते हैं. આ ઇકાઈની અંદર એટલે કે આ જીવન કથાની અંદર છે તેમાં છે તે આપણે ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે એવા અદ્ભુત વ્યક્તિત્વ વિશે છે તે આપણે પરિચય કરાવે છે. जिन्होंने विज्ञान, प्रौद्योगिकी, शिक्षा, उद्योग, वाणिज्य, व्यवसाय, प्रबंध आदि अनेक क्षेत्रों में देश की प्रगति के लिए उल्लेखनीय कार्य किया है. તેમણે છે તે વિવિધ ઔદ્યોગિકમાં, શિક્ષામાં, વાણિજ્યમાં, વ્યવસાયમાં બધા જમાં છે તેમણે ખૂબ જ કાર્ય કરેલું છે. उनके जीवन की घटनाओं से प्रेरित होकर अवलोकन, परीक्षण व परिश्रम से वैज्ञानिक दृष्टिकोण विकसित कर हम भी महान वैज्ञानिक बन सके. આપણે પણ છે તે બધી જ આપણી જીવનમાં જે ઘટનાઓ બની ગયેલી છે એ ઘટનાઓથી પણ આપણે વૈજ્ઞાનિક બની શકીએ છીએ. और मानव जाति की अनुपम सेवा कर सकते हैं. અને છે તે માનવ જાતિની છે તે આપણે સેવા કરી શકીએ છીએ. તો પાઠ આપણે જોઈએ, ડૉક્ટર વિક્રમ સારાભાઈ. ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે તે ખૂબ જ મહાન વૈજ્ઞાનિક હતા. તો ऐसे महान वैज्ञानिक थे जब वे मात्र 2 वर्ष के थे तब गुरुदेव रविंद्रनाथ ठाकुर ने भविष्यवाणी की थी कि यह बालक बड़ा होकर बहुत यशस्वी बनेगा. और उस बालक ने उनकी भविष्यवाणी अपने कर्मों से सच साबित कर डाली. ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે તે એક મહાન વૈજ્ઞાનિક હતા. જ્યારે તેઓ ફક્ત 2 વર્ષના હતા ત્યારે ગુરુદેવ છે તે રવિન્દ્રનાથ ટાગોરે તેમને ભવિષ્યવાણી કરી હતી. શું ભવિષ્યવાણી કરી હતી? તો કે આ બાળક છે તે ખૂબ જ મોટો થઈને ખૂબ જ યશસ્વી બનશે, મહાન બનશે. અને તે બાળકે તેમની જે ભવિષ્યવાણી છે તે સાચી કરી નાખી. क्या आप जानते हैं वे कौन थे? શું તે તમે જાણો છો એ કોણ છે? વે હમારે મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે. તે અમારા મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે. डॉक्टर विक्रम साराभाई का जन्म 12 अगस्त सन 1912 को अहमदाबाद में हुआ था. डॉक्टर विक्रम साराभाईનો જન્મ 12મી ઓગસ્ટ सन 1912ના રોજ અમદાવાદમાં થયો હતો. उनका परिवार एक प्रतिष्ठित उद्योगपति परिवार था. તેમનો પરિવાર એક પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિનો પરિવાર હતો. पिता का नाम अंबालाल तथा माता का नाम सरला देवी था. તેમનું પિતાનું નામ અંબાલાલ અને માતાનું નામ સરલાદેવી હતું. વિક્રમ સારાભાઈ 8 ભાઈ બહેન થે. ડૉક્ટર વિક્રમ साराभाई છે તે 8 भाई बहन હતા. बाल्यकाल से प्रतिभावान विक्रम साराभाई के बचपन का यह प्रसंग अनेक सफलता हासिल करने के बुलंद इरादे को दर्शाता है. બાલ્યકાળથી પ્રતિભા સંપન્ન વિક્રમ સારાભાઈના બાળપણનો આ પ્રસંગ સફળતાપૂર્વક છે તે પ્રાપ્ત થાય છે અને તેમને પ્રાપ્ત કરવા માટેનો ઈરાદો છે તે ઉત્કટ બતાવે છે. जब वह 5 साल के थे तो अपने परिवार के साथ शिमला गए. જ્યારે ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે તે 5-6 વર્ષના હતા ત્યારે પોતાના પરિવાર સાથે તેઓ शिमला ગયા હતા. शिमला में उनके पिताश्री अंबालाल के नाम ढेरों सीढ़ियाँ आती थी. એટલે કે શિમલામાં છે તેમના પિતાશ્રી અંબાલાલના નામે ઘણા બધા ચીઠિયા એટલે કે પત્રો આવતા
હતા। यह देखकर बालक विक्रम के मन में भी इच्छा हुई कि उनके नाम भी खूब सारे पत्र आए। ત્યારે છે તે આ જોઈને બાળક વિક્રમના મનમાં છે તેમને એવી ઈચ્છા થઈ કે મારા નામે પણ ખૂબ જ પત્રો આવે। इसलिए कई खिलाफों पर अपना नाम तथा पता लिखा और डाकघर में डाल दिए गए। આથી તેમણે અનેક કવર ઉપર પોતાનું નામ તથા સરનામું લખી તેમણે ટપાલ પેટીમાં નાખી દીધા। ફિર ક્યાં થા તો કે પછી શું થયું? અનેક નામ પર ઢેરો ચીઠિयां आने लगी। તેમના નામ ઉપર છે તે અનેક પત્રો આવવા લાગ્યા। पिता ने देखा तो उनके मन में बालक विक्रम के इस काम के पीछे के उद्देश्य को जानने की इच्छा हुई। आ कार्यनी पाछळ से તેમના પિતાને છે તે આ પાછળનું જે ઉદ્દેશ્ય છે તે જાણવાની તેમને ઈચ્છા થઈ। અસલિયત માલુમ હોને પર ઉन्हें હસી આવી, એટલે કે સાચી વાત જાણીને છે તેમના મનમાં છે તે તેમને હસવું આવ્યું। લેકિન સફળતા પાને કી ઈચ્છા જાણકર અચ્છા ભી લગા, પરંતુ સફળતા પામવા માટે તેમને ખૂબ જ સારું પણ લાગ્યું। जब वह 8 साल के थे तो साइकिल पर विभिन्न कलाबाजियां करते और लोगों को असंभित कर देते। જ્યારે તે 8 વર્ષનો હતો ત્યારે છે સાયકલ પર જુદા જુદા ખેલ કરતા અને લોકોને છે તે ચકિત કરી દેતા। उन्हें साहसिक कारने में प्रिय थे, તેમને સાહસિક કામો પ્રિય હતા। ગણિત તથા ભૌતિકી કે પ્રતિ ઉનકી ગહરી દિલચસ્પી थी। ગણિત અને ભૌતિક વિજ્ઞાનમાં તેમને ઊંડો રસ, દિલચસ્પી એટલે કે ઊંડો રસ હતો। उन्होंने मैट्रिक की परीक्षा सन 1934 में पास की। તેમને મેટ્રિકની પરીક્ષા છે सन 1934ની અંદર છે તેમણે પાસ કરી। सन 1937 में गुजरात कॉलेज अहमदाबाद से इंटर की पढ़ाई की। सन 1937 में इंग्लैंड चले गए। તેમણે છે 1937 માં કોલેજની પરીક્ષા છે અમદાવાદનો ઇન્ટરનો અભ્યાસ કર્યો અને પછી તે છે ઈસવીસન 1937માં તેઓ ઇંગ્લેન્ડ ગયા। सन 1940 में कैम्ब्रिज से गणित व भौतिकी में BSc की परीक्षा में सफल प्राप्त की। એટલે કે 1940ની અંદર કેમ્બ્રિજમાં ગણિત અને ભૌતિકશાસ્ત્ર સાથે BScની પરીક્ષા સફળતાપૂર્વક પ્રાપ્ત કરી। तत्पश्चात द्वितीय विश्व युद्ध के शुरू होते ही विक्रम साराभाई भारत लौट आए। તે પછી બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે विक्रम साराभाई से તે भारत पासा फर्या। भारत में उन्हें सर सीवी रामन तथा डॉक्टर होमी भाभा का सानिध्य मिला। જ્યારે તે ભારતમાં આવ્યા ત્યારે છે તેમને સીવી રામન અને ડૉક્ટર હોમી ભાભાનું છે તેમને મળ્યા। વહાં રાષ્ટ્રીય સ્વતંત્રતા આંદોલન છે બડે પ્રભાવિત હુએ। ત્યાં છે તે રાષ્ટ્રીય સ્વતંત્રના આંદોલનથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા। सन 1942 में वह મૃણાલિની સ્વામીનાથન કે સાથ વિવાહ સૂત્ર में બંધે। જો વિદ્યાર્થી મિત્રો જ્યારે ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે 1942ની અંદર છે તે મૃણાલિની સ્વામીનાથન સાથે છે તેમણે લગ્ન કર્યા। उन्होंने अंतरिक्ष की गहराइयों से आने वाले रहस्यमयी कॉस्मिक किरणों पर अनुसंधान करके कैम्ब्रिज विश्वविद्यालय में सन 1947 में PhD की उपाधि हासिल की। તેમણે છે અંતરિક્ષના ઊંડાણોમાંથી આવતા રહસ્યમય બ્રહ્માંડ કિરણો વિશે તેમણે અનુસંધાન કરી सन 1947માં કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં છે તેમણે PhDની પદવી છે તે હાંસલ કરી। ब्रह्मांड तथा सौरमंडल के कई जटिल प्रश्नों का प्रायोगिक हल निकालने का श्रेय डॉक्टर विक्रम साराभाई को प्राप्त हुआ। તેમણે બ્રહ્માંડનું છે સૌરમંડળના અનેક જટિલ પ્રશ્નોનો ઉકેલ છે તેમના પ્રયોગ કરીને તેમણે ડૉક્ટર વિક્રમ સારાભાઈએ જ તેમનો ઉકેલ લાવ્યા। यह उन्हीं का सुझाव था कि कॉस्मिक किरणों पर प्रयोग के लिए हिमालय की ऊंची चोटियाँ सर्वाधिक उपयुक्त व अनुकूल होगी।
તેમણે ડૉક્ટર વિક્રમ સારાભાઈ છે તે બ્રહ્માંડના કિરણો પર પ્રયોગ કરવા માટે હિમાલયના ઊંચા શિખરો સૌથી વધુ ઉપયોગી અને અનુકૂળ રહેશે એ તેમનું સૂચન હતું. इसलिए भारत सरकार ने गुलमर्ग में वैज्ञानिक उपकरणों से लेस एक प्रयोगशाला स्थापित की. એટલા માટે જ ભારત સરકારે ગુલમર્ગમાં વૈજ્ઞાનિક ઉપકરણથી સજ્જ એક પ્રયોગશાળા છે તેમની સ્થાપના કરી. डॉक्टर विक्रम साराभाई के निजी प्रयासों से सन 1947 में भौतिक अनुसंधान प्रयोगशाला अहमदाबाद में स्थापित हुई. डॉक्टर विक्रम साराभाई છે તેમને ડૉક્ટર વિક્રમ સારાભાઈ વ્યક્તિગત પ્રયાસોને લીધે સન 1947માં ભૌતિક અનુસંધાન પ્રયોગશાળાની છે તે અમદાવાદમાં છે તેમણે સ્થાપના કરી. जिससे वह आजन्म संबंध रहे. तेओए प्रयोगशाला साथे जीवन भर जोड़ाયેલા રહ્યા. साथ ही उन्होंने देश में वस्त्र उद्योग की तकनीकी समस्याओं के हिल निकालने के उद्देश्य से अहमदाबाद में ही टेक्सटाइल इंडस्ट्रीज रिसर्च एसोसिएशन की आधारशिला रखी. તેમણે છે દેશમાં વસ્ત્ર ઉદ્યોગની ટેકનિક સમસ્યાઓનું નિરાકરણ કરવાના ઉદ્દેશ્યથી અમદાવાદમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશનનો પાયો નાખ્યો. ભૌતિક અનુસંધાન પ્રયોગશાલા ડૉક્ટર વિક્રમ સારાભાઈ परमाणु शक्ति अंतरिक्ष विकिरण सूर्यग्रह तारा प्लाज्मा भौतिकी और खगोल पर वह कार्य करते रहे. भौतिक विज्ञान अनुसंधान से तेमणे प्रयोगशाला डॉक्टर विक्रम साराभाई परमाणु शक्ति अंतरिक्ष विकिरण सूर्य ग्रह तारा प्लाज्मा भौतिकी અને खगोल पर तेओ कार्य करता रह्या. सन 1961 में वे परमाणु ऊर्जा आयोग के सदस्य बनाए गए. सन 1961 में તેમણે परमाणु ऊर्जा आयोगना सभ्य बनावा आव्या. डॉक्टर भाभा की मृत्यु के पश्चात परमाणु ऊर्जा संस्थानों का भार युवा वैज्ञानिक डॉक्टर विक्रम साराभाई के कंधे पर ही आ गया. उन्होंने भारतीय अनुसंधान केंद्र का गठन किया गया. पसी डॉक्टर भाभाનું મૃત્યુ પછી પરમાણુ ઊર્જા સંસ્થાનોની જવાબદારી યુવાન વૈજ્ઞાનિક ડૉક્ટર વિક્રમ સારાભાઈ પર આવી પડી. તેમણે ભારતીય અનુસંધાન કેન્દ્રનું ગઠન કર્યું. डॉक्टर विक्रम साराभाई इसके पहले अध्यक्ष बने. डॉक्टर विक्रम साराभाई से तेना प्रथम अध्यक्ष बन्या. यह उनकी अगुवाई एवं अथक परिश्रम का ही परिणाम है कि भारत में 10 दूर संसार दूरदर्शन व मौसम विज्ञान के लिए प्रक्षेपित अनेक उपग्रह अंतरिक्ष में सफलतापूर्वक कार्य कर रहे છે. તેમને છે આગેવાની અને સતત પરિશ્રમને લીધે જ ભારતમાં દૂરસંચાર દૂરદર્શન અને મોસમ વિજ્ઞાન માટે મોકલેલા અનેક ઉપગ્રહો છે તે અંતરિક્ષમાં છે તે સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યા છે. डॉक्टर विक्रम साराभाई ने अपना संपूर्ण जीवन भारत तथा विज्ञान के समग्र विकास के लिए समर्पित कर दिया. डॉक्टर विक्रम साराभाई पोताનું संपूर्ण जीवन भारत तथा विज्ञानના समग्र विकास માટે समर्पित કરી દીધું. भारत के विकास में उत्कृष्ट योगदान के लिए उन्हें कई राष्ट्रीय और अंतर्राष्ट्रीय सम्मान प्राप्त किया. ભારતના વિકાસમાં ઉત્કૃષ્ટ યોગદાન આપવા માટે તેમણે છે તે કેટલાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય છે તે સન્માન પણ પ્રાપ્ત કરી લીધા. सन 1962 में उन्हें डॉक्टर शांति स्वरूप भटनागर पुरस्कार, सन 1967 में पद्म भूषण तथा सन 1972 में मरणोत्तर पद्म विभूषण जैसे अलंकरणों से नवाजा गया. सन 1962 में तेमने डॉक्टर शांति स्वरूप भटनागर पुरस्कार, सन 1967 में पद्मभूषण तथा मरणोत्तर पद्म विभूषण थी सम्मानित करवामां आव्या. निशस्त्रीकरण से संबंधित कई महत्वपूर्ण अंतर्राष्ट्रीय संस्थाओं में भी भारत के प्रतिनिधि रहे. निशस्त्रीकरण संबंधित अनेक महत्वपूर्ण जे आंतरराष्ट्रीय संस्थाओं पण छे तेओ भारतना प्रतिनिधि तरीके छे ते कार्य करी रह्या. डॉक्टर विक्रम साराभाई सन 1967 में इंटरनेशनल काउंसिल ऑफ साइंटिफिक यूनियन के सदस्य रहे. डॉक्टर विक्रम साराभाई सन 1967 में है ते इंटरनेशनल काउंसिल ऑफ साइंटिफिक यूनियनना सभ्य बन्या. सन 1968 में संयुक्त राष्ट्र संघ में यूनेस्को के विज्ञान विभाग के अध्यक्ष बने.
સન 1968 संयुक्त राष्ट्र संघ में यूनेस्को विज्ञान विभाग अध्यक्ष बन्या। उन्हें इंडियन जियोलॉजिकल यूनियन का प्रमुख बनाया गया। तेमने इंडियन जियोलॉजिकल यूनियन ना प्रमुख पण बनावामां आव्या। डॉक्टर विक्रम साराभाई सन 1970 में वियना शांति अंतरराष्ट्रीय अणु मंच के 14वीं परिषद के प्रमुख बने। डॉक्टर विक्रम साराभाई छे ते 1970 ની અંદર છે તે વિયના શાંતિ આંતરરાષ્ટ્રીય અણુ મંચની 14મી પરિષદના છે તે પ્રમુખ બન્યા। सन 1971 में संयुक्त राष्ट्र संघ परिषद के उपाध्यक्ष व बाद में विज्ञान विभाग के अध्यक्ष बनाए गए। सन 1971 में छे तेमने संयुक्त राष्ट्र संघनी परिषदना उपाध्यक्ष तथा पछीथी विज्ञान विभागना अध्यक्ष बनावामां आव्या। वह केवल उच्च कोटि के वैज्ञानिक ही नहीं थे बल्कि व्यवस्थाओं के बावजूद कला, शिक्षा व समाज के लिए पर्याप्त समय निकाल लेते थे। तेओ फक्त उच्च कोटिना वैज्ञानिक ज नहोता परंतु काम में व्यस्त रहवा छतां कला, शिक्षण तथा समाजने माटे पूरतो समय काढी लेता हता। उनके ही प्रयासों से अहमदाबाद में लोक विज्ञान केंद्र एवं नेहरू विकास संस्थान की स्थापना हुई। तेमणे छे ते प्रयत्नोथी अमदावाद में लोक विज्ञान केंद्र और नेहरू विकास संस्थान की स्थापना थई। यहाँ वह जन सामान्य की विज्ञान के प्रति रुचि जागृत करने के लिए कार्य करते रहे। अहीं तेओ सामान्य माणसनी विज्ञान प्रत्ये जे रुचि जागृत करवा माटे छे ते कार्य करता रह्या। वह 21 दिसंबर सन 1971 की काली तारीख थी डॉक्टर विक्रम साराभाई को त्रिवेंद्रम के लोसिंग स्टेशन थुम्बा में कार्य निरीक्षण के लिए भेजा गया था। डॉक्टर विक्रम साराभाई छे ते त्रिवेंद्रमना लोसिंग स्टेशन थुम्बा में कार्य निरीक्षण छे ते करवा माटे मोकलवामां आव्या हता। वहाँ वह एक होटल में ठहरे हुए थे। त्यां तेओ एक होटल में रोकाया हता। यहीं हृदय की गति रुकने से उनकी मृत्यु हो गई। त्यां छे तेमने हृदयनी गति थंभी जता तेमनुं छे ते मृत्यु थई गयुं। उनके निधन से विज्ञान में नित्य नए आयामों को जोड़ने वाला एक जीवन चक्र सदा के लिए रुक गया। त्यां छे ते 21 दिसंबर सन 1971 में छे तेमने छे ते काळो दिवस हतो। तेमना अवसानथी विज्ञानमां नित्य नवा जे क्षेत्रों छे तेमने जोड़नारू ए जीवनचक्र हमेशने माटे छे ते अटकी गयुं। आवी महान प्रतिभा छे तेमने शत शत नमन हो। अस्तु।